સુરતમાં બંધક બનાવાયેલા પરિવારનું રેસ્ક્યુ. ફાયર બ્રિગેડે ત્રીજા માળની બાલ્કનીમાંથી દોરડા વડે બહાર કાઢ્યા. ભાગળ બુંદેલા વાડ ખાતે આવેલા એક મકાનમાં રહેતા મુસ્લિમ પરિવારને એક રૂમમાં બંધ અને દરવાજો લોક કરી અજાણ્યા તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા. આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ઘાંચી શેરીના ફાયર ઓફિસર સ્થળે ઘસી આવ્યા હતા અને દરવાજાનું લોક ખોલીને મુસ્લિમ પરિવારના સભ્યોને હેમખેમ બહાર કાઢ્યા હતા. ભાગળ બુંદેલા વાડ બ્રાહ્મણપુરી ખાતે 3 માળના મકાનમાં મુસ્લિમ પરિવાર રહે છે. બીજા માળ પર રહેતા શેખ પરિવારના 5 સભ્યોને એક જુદા રૂમમાં પૂરી દઈને બહારથી લોક કરી અજાણ્યા તસ્કરો ચોરી કરીને ફરાર થઈ ગયા. ફાયરની ટીમે ત્રીજા માળની બાલ્કનીમાંથી દોરડા વડે બીજા માળ ઉતરીને દરવાજો ખોલીને મુસ્લિમ પરિવારના સભ્યોને બહાર કાઢ્યા. બાલ્કનીમાંથી દોરડા વડે ઉતરીને દરવાજો ખોલી પરિવારના સભ્યોને બહાર કાઢવામાં આવતા પરિવારનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ઘરમાંથી ચોરી થઈ હોવાનું પણ બાદમાં ખ્યાલ આવ્યો. વડોદરામાં રિક્ષામાં દારૂની મહેફિલ જામી. રિક્ષામાં દારૂની પાર્ટી માણી યુવકે મચાવી ધમાલ. વડોદરાના જાહેર માર્ગ પર દારૂની મહેફિલ જમાવનારા તોફાનીઓને પોલીસે અટકાયત કરી છે. બનાવ અંગેની મળતી વિગત પ્રમાણે માર્કેટ 4 રસ્તા નજીક નશામાં ધૂત યુવકોએ રિક્ષામાં દારૂની મોજ માણ્યા બાદ તોફાન મચાવ્યું હતું. આ ઘટનાને પગલે આસપાસના લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા અને તોફાન મચાવી રહેલા યુવકોને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બનાવ અંગેની જાણ થતાં જ આ તરફ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે જવા પહોંચ્યો હતો અને તમામ તોફાનીઓની અટકાયત કરી હતી. જોકે ઘટનામાં નવાઈની બાબત એ હતી કે રિક્ષામાં દારૂની મોજ માણેલા યુવકોને રાહદારીઓએ ઠપકો આપતા તેમણે તીક્ષ્ણ હથિયાર બતાવ્યું હતું. સાથે રિક્ષામાંથી નશાકારક પીણું પણ મળી આવ્યું છે. રાજકોટના ફાયર અધિકારી બી.જે. ઠેબાના ઘરે એસીબીની તપાસ. ફાયર અધિકારીના ઘરે એસીબીએ તપાસ હાથ ધરી છે. કોડિયારનગર ખાતેના રહેણાંક મકાન ખાતે પહોંચી છે એસીબીની ટીમ. એસીબીએ અધિકારીને ઘરે કરી ઝીણવટભરી તપાસ. તપાસ બાદ બી.જે. ઠેબાને ત્યાંથી એસીબીની ટીમ રવાના થઈ ચૂકી છે. બી.જે. ઠેબા એ ફાયર ઓફિસર જેની વાત આજે કરવામાં આવી હતી. સૌથી વધારે મહત્વની વાત તે માટે પણ થઈ કે ખુદ રામભાઈ મોકરિયા ભાજપના રાજ્યસભાના સાંસદ જેઓએ કહ્યું કે જ્યારે હું એક ફક્ત બિઝનેસમેન હતો ત્યારે મારે 70,000 રૂપિયા એનઓસી માટે મોકલવા પડ્યા હતા અને તે વાત બાદ મામલો વધુ બિચકતો જોવા મળ્યો. ફાયર ઓફિસરને પૈસા આપવા પડે છે એનઓસી માટે તેવા સવાલ ઉભા થઈ ગયા હતા. લોકસભા પરિણામની હવે ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે પરિણામને લઈને મતગણતરી કેન્દ્રો પર તૈયારીઓને આખરીઓ પપાયો. દેશમાં લોકસભાની ચૂંટણીના પરિણામને હવે ગણતરીના દિવસો બાકી છે. પરિણામને લઈને કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. તંત્ર પણ મતગણતરીને લઈને સજ્જ બની ગયું છે. ત્યારે ગુજરાતમાં પણ ચૂંટણી પંચ મતગણતરીને લઈને તૈયાર થઈ ગયું છે. 4 જૂને મતગણતરી થવાની છે તે પહેલા ગુજરાતના મતગણતરી કેન્દ્રો પર તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી પી ભારતીએ અમદાવાદ ખાતે મતગણતરી કેન્દ્રની મુલાકાત લીધી હતી. અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક માટે એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે તૈયારીઓની સમીક્ષા કરી હતી. અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક માટે ગુજરાત કોલેજ ખાતે તૈયારીઓની સમીક્ષા કરી. સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી, કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં સમીક્ષા કરવામાં આવી. કરજણમાં સરવાળા ગામે મગરનો વધ્યો ત્રાસ. દરરોજ મગરનો સામનો કરતા ખેડૂતો. વડોદરામાં તાતને સતાવી રહ્યો છે મગરોનો ત્રાસ. વડોદરાના કરજણમાં સરવાળા ગામના ખેડૂતો સતત ભયની પરિસ્થિતિમાં પોતાના જીવના જોખમે ખેતી અને પશુપાલન કરવા મજબૂર બન્યા છે. સરવાળા ગામની ઢાઢર નદીમાં મગરોનું સામ્રાજ્ય છે, પણ દરરોજ ઘરેથી ખેતરે જતી વખતે ખેડૂતોને મગરોનો સામનો કરવો પડે છે. 1-2 દિવસે મગરોના જીવલેણ હુમલાનો તાત અને પશુઓ ભોગ બની રહ્યા છે. એવું નથી કે નદી પર કોઝવે બનાવવાના તંત્રને રજૂઆત નથી કરાય, એવું પણ નથી કે પોતાનો જીવ બચાવવા ખેડૂતો દ્વારા કોઈ પ્રયત્ન નથી કરાયો. એકવાર નહીં પણ અનેક વાર રજૂઆત કરવા છતાં કોઈ સહાય ન મળતા ખેડૂતોને નદીમાં જાતે જ પગદંડી બનવા મજબૂર થવું પડી રહ્યું છે. જો કે ચોમાસામાં આ પગદંડી પાણીમાં ગરકાવ થતા ખેડૂતોની મુશ્કેલીમાં પારાવાર વધારો થશે. પગદંડી પાણીમાં ગરકાવ થતા ખેડૂતોને 4 કિલોમીટર ફરીને પોતાના ખેતરે જવાનો વારો આવશે. ધોરાજીના ગામડાઓમાં ચેકડેમ બન્યા જર્જરિત. ખેડૂતોની ચિંતા વધી. એક તરફ કાળઝાળ ગરમી અને બદલાતા વાતાવરણના લીધે પાકને નુકસાન થયું છે તો બીજી તરફ રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં અનેક ચેકડેમ બિસ્માર હાલતમાં છે. ચેકડેમમાં મસમોટી તિરાડો પડી ગઈ છે. ખેડૂતોના હિત અને ખાસ કરીને ખેતી માટે પાણીનો સંગ્રહ કરવા સરકારે અનેક ચેકડેમ બનાવ્યા છે. ત્યારે ખેડૂતોને પણ આશા હતી કે ચેકડેમમાં ચોમાસામાં વરસાદના પાણીનો સંગ્રહ થશે, પરંતુ બિસ્માર હાલતમાં પડેલા ચેકડેમને લીધે તાતની આશા પર પણ પાણી ફરી વળ્યું છે. ધોરાજી આસપાસના વિસ્તારના ચેકડેમોની કે અન્ય એક ચેકડેમની સ્થિતિ એટલી હદ સુધી બિસ્માર છે કે એક વરસાદ આવશે તો જ ચેકડેમ તૂટી જશે. ચેકડેમમાં આરસીસીનો ભાગ તૂટી ગયો છે. ચેકડેમના બાંધકામમાં ઉપયોગમાં લેવાયેલ પથ્થર દેખાવા લાગ્યા છે. ચેકડેમની સાઈડના ભાગમાં ગાબડા પડી ગયા છે. આમ જો વરસાદનું પાણી સંગ્રહ થાય એવી સ્થિતિ નથી, વરસાદનું પાણી વહી જાય એવી સ્થિતિમાં છે, જેને લઈને તાત્કાલિક ધોરણે ચેકડેમ રિપેરિંગ કરવાની ખેડૂતો માંગ કરી રહ્યા છે. તંત્રના ભાવે જામનગરની પોસ્ટ ઓફિસમાં ગરમીથી લોકો ત્રાસ્ત. જામનગરના મુખ્ય પોસ્ટ ઓફિસમાં ગરમી વચ્ચે લોકો ત્રસ્ત બન્યા. અપૂરતા સ્ટાફના હિસાબે લોકોને પોસ્ટની સેવા મેળવવામાં પડી રહી છે પારાવાર હાલાકીઓ.
આધાર કાર્ડ માટે સવારથી જ અરજદારો કતારો લગાવી બપોર સુધી બેઠેલા જોવા મળ્યા હતા, જ્યારે કે મુખ્ય પોસ્ટ ઓફિસમાં લોકો માટે વેઇટિંગ એરિયામાં પીવાના પાણીની પણ વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો હતો. અને આ કાર્યવાહી જ્યારે વાત કરવામાં આવી તો તંત્ર તરફથી કોઈ જવાબ ના આપવામાં આવ્યો. પોસ્ટ ઓફિસ તરફથી ફક્ત એક જ જવાબ છે કે ઓછા સ્ટાફના કારણે આ પરિસ્થિતિનો સામનો કરવો પડશે. જામનગર વીજ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. શહેરમાં અનેક જગ્યાએ વીજ ટ્રાન્સફોર્મર પાસે ખુલ્લા ફ્યુઝ બોક્સ જોવા મળ્યા છે. અનેક જગ્યાએ વીજ તારો પણ ઢીલા ઢબ જોવા મળ્યા હતા. ચોમાસું નજીક છે ત્યારે વીજ ટ્રાન્સફોર્મર આસપાસ ખુલ્લા વાયર અને યોગ્ય અર્થિંગ પણ ન હોવાનું જાણવા મળ્યું છે. લોકસભા સામાન્ય ચૂંટણીના પરિણામને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે કચ્છના ભુજમાં આવેલ એક મીઠાઈની વેપારીને લોકોને નિઃશુલ્ક જલેબી ખવડાવશે. તેઓનું કહેવું છે કે જો ભાજપ 400 પાર બેઠક લાવશે તો તેઓ તમામને ખવડાવશે ફ્રીમાં જલેબી. આખરી ગરમીમાં જ્યારે માણસ પણ ત્રાહિમામ પોકારે તેવી સ્થિતિ ઉદ્ભવતી હોય છે તેવામાં છોટાઉદેપુરના વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓની રક્ષા માટે અનોખી પહેલ હાથ ધરાઈ છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં જંગલમાં આવેલી નદીઓ અને નાળાઓ સુકાઈ જતા વન્ય પ્રાણીઓ માટે પણ મુશ્કેલીમાં મુકાયેલી પરિસ્થિતિ જ નજરે પડી ત્યારે વન વિભાગે કૃત્રિમ પાણીના સ્ત્રોત મારફતે પાણી પૂરું પાડવાની સુવિધા કરી છે. છોટાઉદેપુરના જંગલમાં દીપડા, રીંછ, શિયાળ, નીલગાય સહિતના હજારો પ્રાણી અને પક્ષીઓ વસવાટ કરે છે. ત્યારે વન વિભાગના પ્રયાસોથી છોટાઉદેપુર જંગલમાં પાણીની 52 કુંડીઓ મારફતે મૂંગા પ્રાણીઓ માટે પાણીની સુવિધા ઊભી કરવામાં આવી છે. છોટાઉદેપુરના 100થી વધુ દીપડા, 80થી વધુ રીંછની સાથે મોટી સંખ્યામાં વિવિધ વન્ય પ્રાણીઓનો વસવાટ છે. ત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીમાં વન્ય પ્રાણીઓ માટે પાણીની સુવિધા આશીર્વાદ સમાન નીવડી છે. મહેસાણા જિલ્લા સહિત ગુજરાતભરમાં લોકો ગરમીથી ત્રસ્ત છે ત્યારે ફુવારા સર્કલ નજીક આવેલ દેવોના દેવ ગણપતિ મંદિરમાં ગરમીને લઈને ખાસ વ્યવસ્થા કરાઈ છે. મંદિરમાં પૂજા અર્ચના કરવા આવતા ભક્તો માટે ખાસ પંખાની વ્યવસ્થા કરાઈ છે. તો આખરી ગરમીમાં ઠંડક ભગવાન ગણેશજીને પણ મળી રહે તે માટે ખાસ એસી મુકાયું છે. ગરમીનો પારો વધતા લોકો ઠંડા પીણા સહિત પંખા અને એસીની હવા ખાવા મજબૂર છે. રાજકોટમાં બનેલી ફાયરની ઘટના બાદ ભાવનગર મહાનગરપાલિકાનું તંત્ર સફાળું જાગ્યું છે અને ફાયરની એનઓસી નહીં ધરાવતા તેમજ અપૂરતા સાધનો ધરાવતા યુનિટો અને એકમોને સીલ મારવામાં આવી રહ્યા છે. પણ ભાવનગરની કલેક્ટર કચેરીમાં આવેલ ડિઝાસ્ટર વિભાગની કચેરીમાં જ અપૂરતા ફાયર સેફટીના સાધનો અને જર્જરિત બિલ્ડિંગ હોવાથી અહીં કામ કરનાર લોકો જ ડિઝાસ્ટર વિભાગની મદદ માંગે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કચેરીમાં ઠેર ઠેર ગાબડા જોવા મળી રહ્યા છે જ્યારે ફાયર સેફટીના નામે ફક્ત 2-3 એક્સટિંગ્યુશરથી મન મનાવી લેવાયું છે. અમદાવાદમાં ગરમીના કારણે રિક્ષા ચાલકો પરેશાન બન્યા છે. 11 વાગ્યાથી લઈને સાંજે 7 વાગ્યા સુધી રિક્ષા ચાલકોને ધંધો નથી થતો. ગરમીના કારણે પેસેન્જર બહાર ન નીકળતા હોવાના કારણે રિક્ષા ચાલકોને હાલાકી પડી રહી છે. માંડ દિવસમાં 200 થી 300 રૂપિયાની કમાણી થતા રિક્ષા ચાલકો ચિંતામાં મુકાયા છે. વેકેશન અને ગરમીના કારણે રિક્ષા ચાલકોના રોજગાર પર અસર પડી રહી છે. અમદાવાદના રિક્ષા ચાલકો રિક્ષા સ્ટેન્ડ પર આરામ ફરમાવતા જોવા મળ્યા હતા. મૂકો લાપસીના એંધાણ દેશમાં આવી પહોંચી મેઘ સવારી. કેરળમાં સત્તાવાર રીતે ચોમાસું બેસ્યું. દેશમાં ચોમાસાની દસ્તક. 2024માં ચોમાસાની અનોખી એન્ટ્રી. એક સાથે દક્ષિણ અને પૂર્વોત્તરમાં બેઠું ચોમાસું. ગુજરાતમાં ક્યારે પહોંચશે ચોમાસું? કાળઝાળ ગરમીથી લોકો તોબા પુકારી ગયા છે ત્યારે રાહતના સમાચાર મળ્યા છે. ભારતીય હવામાન વિભાગે જાહેરાત કરી દીધી છે કે દેશમાં ચોમાસાએ દસ્તક દઈ દીધી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ કેરળમાં ચોમાસાએ મંડાણ કર્યું છે. જોકે આ વખતે નવાઈની વાત એ છે કે પૂર્વોત્તરના રાજ્યોમાં પણ કેરળ સાથે જ ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. એટલે દેશની સાથે સાથે ગુજરાતના ખેડૂતો માટે પણ ખુશીના સમાચાર એ છે કે ભારતમાં ચોમાસાએ 2 દિવસ વહેલા દસ્તક દઈ દીધી છે અને હવે મેઘરાજા કર્ણાટક, ગોવા, મુંબઈ અને બાદમાં ગુજરાતના દરવાજા ખખડાવવા માટે તેજ ગતિથી આગળ વધી રહ્યા છે. દર વખતે ચોમાસું કેરળથી એન્ટર થતું હોય છે. આ વખતે કેરળ અને પૂર્વોત્તરના ભાગોમાં ચોમાસાએ એક સાથે એન્ટ્રી મારી છે. હજુ ચોમાસું આગળ વધે તે માટે દેશમાં સ્થિતિ ખૂબ જ સાનુકૂળ છે. દેશમાં ચોમાસાએ 2 દિવસ વહેલા દસ્તક દઈ દીધી છે.
2 થી 3 દિવસમાં ચોમાસું કર્ણાટક સુધી પહોંચી જશે. 5 જૂને મેઘરાજાની સવારી ગોવા પહોંચી જશે. 10 જૂને મુંબઈ અને 15 જૂન સુધીમાં મેઘરાજાની ગુજરાતમાં પણ ધમાકેદાર એન્ટ્રી થઈ જશે. 15 જૂને દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ સહિતના જિલ્લામાં ચોમાસું બેસી જશે. 25 જૂન સુધીમાં અડધા ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ જશે અને મહિનાના અંત સુધીમાં એટલે કે 30 જૂને સમગ્ર ગુજરાતમાં ચોમાસાનું મંડાણ થઈ જશે. 30 જૂને માત્ર ગુજરાત જ નહીં સમગ્ર દેશમાં ચોમાસું બેસી જાય તેવા એંધાણ પણ વર્તાઈ રહ્યા છે. તો કેરળમાં ચોમાસાની દસ્તકની ગુજરાતમાં અસર જોવા મળી રહી છે. ગુજરાતના દરિયાકાંઠા પર તેજ પવન ફૂંકાવાનું શરૂ થયું છે. ડુમ્મસના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાનું શરૂ થયું છે. 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. ખેડૂતો માટે ખુશીના સમાચાર. ગુજરાતમાં ચોમાસું બેસવાને માત્ર 15 દિવસ બાકી. ગુજરાતમાં ગરમીના વળતા પાણી શરૂ થઈ ગયા છે. જનતાને ગરમીથી રાહત મળવા માંડી છે. સાથે જ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે ચોમાસાનું આગમન ભારતમાં થઈ ગયું છે. દેશમાં ચોમાસાએ દસ્તક આપી દીધી છે. હવામાન વિભાગે ચોમાસું બેસી ગયાની પુષ્ટિ કરી દીધી છે. ત્યારે હવે ગુજરાતમાં ક્યારે ચોમાસું બેસી જશે તેની રાહ જોવાઈ રહી છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે ગુજરાતમાં 15 જૂન આસપાસ બેસી શકે છે ચોમાસું. 15 જૂને ગુજરાતમાં ચોમાસું એન્ટ્રી કરશે. આ વખતે ગુજરાતમાં સરેરાશ ચોમાસું સારું રહેશે. કડાકા ભડાકા સાથે વરસાદ પડશે. 30 मई को केरला के ऊपर मानसून ऑनसेट हो गया है और साथ में ही मोस्ट पार्ट ऑफ नॉर्थ ईस्ट इंडिया को और जो गुजरात के लिए जो मानसून ऑनसेट प्रोग्रेस की नॉर्मल डेट है वो 15 जून यानी 15 जून के आसपास गुजरात पे मानसून प्रोग्रेस करेगा. બીજી તરફ ગરમીમાં શેકાતા ગુજરાતીઓને ગરમીથી રાહત મળી છે. મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 42 ડિગ્રીની આસપાસ પહોંચી ગયો છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે તેજ પવન ફૂંકાશે. 3 દિવસ સુધી ગુજરાતમાં ફૂંકાશે તેજ પવન. રાજ્યના 4 જિલ્લામાં 3 દિવસ સુધી વિન્ડ એલર્ટ છે. ગુજરાતના 4 જિલ્લામાં આંધી વંટોળની આગાહી કરી છે. બનાસકાંઠા, પાટણ, કચ્છ, સુરેન્દ્રનગર માટે આગાહી છે. 25 થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. પવન છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં સૌથી વધુ 42.8 ડિગ્રી સાથે અમદાવાદ તાપમાનમાં પણ નોંધાયું છે. ગુજરાતમાં આંધી વંટોળના તોફાનની આગાહી વચ્ચે ગુજરાતનો દરિયો બળ્યો ગાંડો તૂર. નવસારીના દરિયે જવા પર પ્રતિબંધ. હવામાન વિભાગની ભારે પવનની આગાહીના પગલે નવસારી જિલ્લાના 2 બીચ બંધ કરવામાં આવ્યા છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ રાજ્યમાં ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. જેના ભાગરૂપે નવસારી જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ થયું છે અને નવસારીમાં આવેલા 2 મહત્વના બીચ દાંડી અને ઉભરાટ દરિયા કિનારો સહેલાણીઓ માટે તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યો છે. વાતાવરણની અસર દાંડી દરિયા કિનારે પણ જોવા મળી હતી. દરિયામાં કરંટ જોવા મળ્યો અને ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે. નવસારી જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે બંને બીચ બંધ કરી દેવાની ફરજ પડી અને હાલમાં ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેથી કરી કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કોઈ સહેલાણી બીચ ઉપર ન જાય. પરિસ્થિતિ ઉપર નવસારી જિલ્લાનું વહીવટી તંત્ર બાજ નજર રાખી રહ્યું છે. હવામાન વિભાગે આંધી સાથે વરસાદની આગાહી વ્યક્ત કરતા દક્ષિણના દરિયા કિનારે કરંટ જોવા મળી રહ્યો છે. વહીવટીતંત્રે વલસાડના તિથલના દરિયા કિનારે આવતા પ્રવાસીઓને દરિયા કિનારે નીચે ઉતરવાની મનાઈ ફરમાવી છે. આગામી સમયમાં દરિયો તોફાની રહેવાની શક્યતા અને આગાહીના પગલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે. દરિયા કિનારા વિસ્તારમાં 60 કિલોમીટરથી વધુ ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. કેરળમાં ચોમાસાની દસ્તક. ગુજરાતમાં અસર જોવા મળી. ગુજરાતના દરિયાકાંઠા પર તેજ પવન ફૂંકાવાનું શરૂ. ડુમ્મસના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાનું શરૂ. 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. હાલમાં હવામાન વિભાગના મતે 5 દિવસ સુરત, નવસારી, વલસાડમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આ સાથે શહેરમાં પણ 20 થી 25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. 3 દિવસ સુધી પવનનું જોર રહે તેવી શક્યતા છે. પવનને કારણે ગરમી ઓછી પરંતુ બફારાની સ્થિતિ યથાવત.